મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને આજે પાછું માવઠું થવાની શક્યતા છે કારણ કે બહારનું વાતાવરણ જોઈ લ્યો તમે આમ નામ કન્ટિન્યુ કાલનું અંધારું જ છે મમ્મી કાલે કેવો વરસાદ આવ્યો કાલે તો પવન આવ્યો ને વરસાદ આવ્યો વાત પૂછમાં ને થોડીક વારમાં તો ધૂળ કરી નાખી એમ નહીં આ બાયણું ખોલ્યું તો કઈ ફૂલદાની કઈ પડ્યું હતું કે નહોતું પડ્યું ના એ તો પેલા સાવચેતી હાચવીને પછી જ ખોલ્યું હતું ભાઈ હાચવી તો ઓલો ભાઈનો ફોટો તો પડી ગયો તો ભાઈનો ફોટો સેજ ખોલવા ગઈ તો પડી ગયો મિત્રો આમ જોવો ખરેખર અત્યારે અવડી ઉનાળાનો જ સમય છે ને અત્યારે તો ઉનાળો જ કહેવાય ને ઉનાળો ગયો કે ગયો જ નથી ઉનાળો છે અડધો બાકી છે હજી અડધો બાકી વૈશાખ મહિનો ઉનાળો જ કહેવાય આ ઉનાળાનો અત્યારે સમય છે ને ઉપરા ઉપર અમારા ગામમાં 2 દીથિયા છે ને વરસાદની આગાહી છે કાલે છે ને હાનના તમે જોઈ જ લીધો છે વિડીયો કાલે હાનના વીજળી એવી થતી હતી અને કરા પડ્યા હતા અમારા ગામમાં ખેડૂતને કેવી નુકસાની થાય ખેડૂતને નુકસાની તો થાય ને કોઈને મગ હોય કોઈને તલ હોય અને અમારે તો ખેતી નથી પણ અમારા મમ્મીના મામાને છે ને એને ખેતી છે જુઓ મારા મામાને છે ને ખેતી છે મગ વાવ્યા હતા તો કાટતા હતા એ લોકો મગ તો હવે શું ત્યાં મગ બધા ગયા કે ઢાંકી દીધા છે કેટલી નુકસાની કેટલીક થઈ 2 લાખની થઈ ગઈ નહીં આવે એમને કાલે વરસાદ તો સારો પડ્યો ફોન આવે તો ખબર પડે હવે હું સુવિધા કરી હોય ઢાંકા હોય કે પલ્લી ગયા હોય કઈ ખબર નથી હજી તો નુકસાન રિંગ કરી નથી હજી એમને તો આપણે નુકસાની તો આપણે જ થાય ને મમ્મી બધાને આપણે ક્યાં જમીન છે એમને જમીન નથી પણ હવે આ ભાવનો મોંઘવારી નહીં થાય અનાજની એ તો ઉપરવાળાની ઈચ્છા નહીં તો આ મોંઘવારી ના થાય અનાજ ઓછું ઉત્પન્ન થાય બરાબર તો મોંઘવારી ના થાય નુકસાની થાય ખેડૂતને એટલે આપણે નુકસાની આવે ઓહો ખેડૂતને નુકસાની ભોગવવાની હોય તો પછી આપણે મોંઘવારી નડે ને ભાઈ હા તેમને પલ્લી જાય તો આપણે પછી નુકસાની આવે એમાં હા તો મિત્રો ખરેખર અત્યારે ખેડૂત લોકોને બહુ હે ને જોવા જેવું હોય છે કારણ કે અમારે તો જમીન નથી કારણ કે જે ખેડૂત માણસ હોય છે ને એને ખબર હોય છે કે અત્યારે એના ઉપર શું હાલત વીતતી છે નહીં ખરેખર ને મમ્મી એનો ઘરનો રોટલો અત્યારે છે ને ખેડૂત માણસને છે ને હયો જાય છે કારણ કે હવા અત્યારે તડકામાં એને બિચાકડાએ મહેનત કરીને રાતને દિવસ અત્યારે બધું વાવ્યું હોય એટલે એમાંય માવઠું થાય ને પાણી જેટલું ઉમેર ના જોતું હોય એટલું વધારે પડી જાય તો બરી જ જવાની છે ને વસ્તુ બધી મગને તલને નુકસાની થાય મગને તલને બધાને નુકસાની થાય તો ખરેખર મિત્રો કમોસમી વરસાદ થાય તો નુકસાની થવાની જ છે ને હે કમોસમી વરસાદ થાય તો નુકસાની થવાની જ છે ને એમને આ પેલા તમારા જમાનામાં આ કમોસમી વરસાદ થતો પેલા થતો કે ના થતો વર્ષોથી ચાલ્યો આવે એમને આ વરસાદ અત્યારે આ કમોસમી થવાનું કારણ શું કે આનું કઈ નથી ને ગરમી વધારે થતી હોય ગરમી વધારે થતી એનું કારણ નથી ખરેખર મિત્રો અત્યારે શું છે કે પ્રદૂષણ વધારે ફેલાઈ ગયું છે એટલે વરસાદનું કઈ વાતાવરણનું કઈ નક્કી જ નથી કે ક્યારે વરસાદ આવી પડે બારે માસ આવે અને આપણે જ પ્રદૂષણ ફેલાવીએ એટલા માટે બધા છે ને સરકારે મોદી સરકારે ઘણું સારું કર્યું મોદી સરકારે અત્યારે હતી તેને ઘણું સારું કર્યું અત્યારે તો કોણ આવે કાંઈ ખબર નથી પણ ઇલેક્ટ્રિક સાધન કાઢ્યા છે ઘણા સીએનજી સાધન કાઢી લીધા છે કે એનાથી એને ધુવાળો ઓછો થાય ને પ્રદૂષણ ઓછું ફેલાય નકર આપણે આગળ જતા જો અવિનવી હાલત રહે ને તો આગળ જતા આપણે ખાવાનું મળશે નહીં જો દુબઈમાં કેમ પાણીની તંગી છે કે પાણી છે ને તમારે 100 રૂપિયાનું કે 200 રૂપિયાનું લીટર મળે છે એવી રીતના આપણે ખાવાનું બહુ મોંઘું થાય એટલે કોઈ જીવી નહીં શકે ને બધા છે ને પછી હાવ ઓલા શું કહેવાય મમ્મી આપણે ઓલા ભૂખાડ આવી જાય ભૂખ આવી જાય ને શું કહેવાય હા ભૂખાટ બધા થઈ જાય અને પછી આપણે બધા વારા ફરતી વારા મરવાનો વારો આવવાનો છે તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો મોટો બ્લોગ તમે અમારો જોવા માંગતા હોય તો હે ને તમે થોડોક યાર સપોર્ટ કરો હું મોટા બ્લોગ આખા બનાવી અને અત્યારે થોડીક મારી પાસે સુવિધા નથી એટલે કેમેરાનું થોડુંક પ્રોબ્લેમ આવે છે પણ તમારો થોડોક સપોર્ટ મને મળશે એટલે હું પૂરેપૂરી કોશિશ કરી કે તમને છે ને સારી વસ્તુ દેખાડવાની તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈકનું બટન દબાવી દેજો ચેનલ પર નયા હોય તો જો હિન્દી મેં હિન્દી આવી જાય કારણ કે હું હિન્દીમાં અત્યારે કન્ટિન્યુ મારું શૂટ કરું છું એટલે તમને ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અમે મળીએ નવા બ્લોગમાં